સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 800 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની સમસ્યાને લઈને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈ ટેન્શન લાઇન અને ખેતરોમાં ઊભા કરાયેલા મોટા કદના વીજ પોલના કારણે ખેતીલાયક જમીન બિન ઉપયોગી બની ગઈ છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। સાથે જ આ વીજ લાઇનોના કારણે ખેડૂતોના જીવન પર પણ જોખમ ઊભું થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા હાઈવે અને રેલવે પ્રોજેક્ટની જેમ 4 ગણું વળતર આપવાની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા તંત્રની અપીલ કરવામાં આવી છે, જે ડેસરમાં 800 કેવી લાઇન મુદ્દે રોષ વ્યાપ્યો છે। જે આમ આદમી પાર્ટીનો મામલતદારને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં હાઈ ટેન્શન લાઇનથી ખેતી જમીન બેકાર જોવા મળી છે, જે 4 ગણું વળતર આપવાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। પાક ઉત્પાદન પર ગંભીર અસરનો આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે। આપવા આવ્યા હતા અમે ડેસર તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ છીએ, જે ડેસર તાલુકાના નાના અંતરિયાળ ગામોમાંથી જે 800 કેવીની મોટા થાંભલાની વીજ લાઇન પસાર થવાની છે, તો અમારી માંગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઇન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો, વત્તા એમને વળતર મળે, વત્તા એમને મંથલી કે યરલી ભાડું મળે। બરાબર। એના અનુસંધાનમાં આજે અમે ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લે એ માટે ડેસર મામલતદારશ્રીને અમે આજે આવેદનપત્ર આપવા માટે આપવા